નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈશું પેપર નંબર 3504 ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણો યુનિટ ફર્સ્ટમાં સેકન્ડ પાર્ટ જે 1B જે પાર્ટ જે છે આપણે જોઈશું. તો યુનિટનું શું નામ છે તો કે ટોપિક છે વિટામિન, સ્ટીરોઇડ્સ અને હોર્મોન્સ. બરાબર, આ ત્રણેય શબ્દોથી તમે વાકેફ છો. બરાબર, ત્રણેય શબ્દો શું છે તમને ખબર છે કે ભાઈ આ ત્રણેય વસ્તુની જરૂરિયાત આપણા શરીર માટે કેટલી છે. બરાબર, સજીવ સૃષ્ટિ માટે કેટલી છે એ બધાને આપણને ખબર છે. તો આ ચેપ્ટરની અંદર આપણે વિટામિન્સ વિશે આપણે ડીપમાં ભણવાનું છે. વિટામિન્સ શું કહેવાય છે, બરાબર, વિટામિનના બે ઉદાહરણો આપણે જોઈશું, વિટામિન એ અને વિટામિન સી. ઉપરાંત વિટામિન એ અને વિટામિન બીનું બરાબર બંધારણ એક સમાન સરખા જેવું છે. બરાબર, ઘણો ફેરફાર છે એનામાં, પણ એક બંધારણ એકબીજાના સરખા જેવું છે. બરાબર, તો એ બંને વચ્ચેનો તફાવત શું છે એ તફાવત આપણે જોઈશું. તેમજ સ્ટીરોઇડ અને હોર્મોન્સની માત્ર ને માત્ર આપણે તેની ઇન્ટ્રોડક્શન એટલે કે માત્ર એની જાણકારી આપણે મેળવશું. તેમાં આપણે ડીપમાં અભ્યાસ અથવા તેનું કોઈ પણ એક્ઝામ્પલ આજે આપણે ભણવાના નથી. બરાબર, તો સૌથી પહેલાં તો પ્રસ્તાવના કે ભાઈ શું છે. બરાબર, વિટામિન કોને કહેવાય છે, વિટામિન શું છે. તો સજીવ સૃષ્ટિ કે જેની અંદર માનવ, પ્રાણીઓ, બેક્ટેરિયા બધા જ આવી જાય ના શરીરના વિકાસ અને જાળવણી માટે સામાન્ય રીતે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ખનિજ ક્ષારો, ચરબી, પાણી વગેરેની જરૂરિયાત ઊભી થાય છે. આ ઉપરાંત કેટલાક કાર્બનિક સંયોજનોની પણ જરૂરિયાત ઊભી થાય છે, જરૂરિયાત પડે છે, અને તેને વિટામિન કહેવાય છે. કેટલાક વિટામિનોના નામ પણ આપણને ખબર છે, વિટામિન એ, વિટામિન ડી, વિટામિન સી, વિટામિન બી. બરાબર, વિટામિન બીમાં પાછા પેટા પ્રકારો એમ એક્સેટ્રા. આ વિટામિનોમાંથી વિટામિન ડી એક જ એવું માત્ર જે છે કે જે આપણા શરીરમાં આપોઆપ બને છે, એટલે કે આપણા શરીરમાં તેનું સંશ્લેષણ થાય છે. બાકીના એક પણ વિટામિનનું સંશ્લેષણ આપણા શરીરમાં થતું નથી, માટે તેને આપણે બહારથી તેનું સેવન અથવા તેને લેવામાં આવે છે, કારણ કે આપણા શરીરમાં બીજા વિટામિનો બનતા નથી, જેથી તેને આપણે બહારથી લેવા પડે છે. જ્યારે અંતઃસ્ત્રાવો આપણા શરીરની અંદર જ ઉત્પન્ન થાય છે. શરીરમાં અંતઃસ્ત્રાવોના કાર્ય માટે વિટામિન જરૂરી નથી. અંતઃસ્ત્રાવો અને વિટામિન એ શરીરમાં અલ્પ માત્રામાં જરૂરી હોય છે, અને બંનેનું કાર્ય એકબીજાને મળતું આવે છે. વિટામિન અને અંતઃસ્ત્રાવોની ખામીથી શરીરના કોઈ ચોક્કસ પ્રકારના રોગ બરાબર ઉત્પન્ન થાય છે. બરાબર, શું કામ? કારણ જો બંનેની ખામી હોય, જરૂરિયાત કરતાં ઓછું હોય, બરાબર, અથવા ન પણ હોય, તો તેને લીધે ખામી સર્જાય છે. તો આમાંનું આપણે એક વિટામિનમાંથી આપણે એક ઉદાહરણ ભણવાનું છે, વિટામિન એ. બરાબર, અથવા તેને રેટિનોલ પણ કહેવાય છે. બરાબર, તમને રેટિનોલ તરીકે પણ સવાલમાં પૂછી શકે કે રેટિનોલનું બંધારણ સાબિતી કરવાના પુરાવાઓ આપો અને તેમજ તેનું સંશ્લેષણ આપો. બરાબર, અથવા તો વિટામિન એ પણ કહી દે. બરાબર, તો અહીંયા તેનું બંધારણ આપેલું છે. બરાબર, સ્ત્રોત કે તે શેમાંથી મળે છે, તો કોડ લીવર ઓઇલ, દૂધ, માખણ, ગાજર, શક્કરિયા અને લીલા પાંદડાવાળા શાકભાજીમાંથી મળી આવે છે. ઉણપથી શું થાય છે, તો વિટામિન એની ઉણપ હોય તેવા વ્યક્તિને રતાંધળાપણાનો રોગ થાય છે. બરાબર, આપણે ઉપર વાત થઈ કે જો અલ્પ પ્રમાણ અથવા ન હોય તો એની ખામીથી અમુક ચોક્કસ રોગ થાય છે. બરાબર, તો વિટામિન એની ખામીથી બરાબર રતાંધળાપણા નામનો રોગ થાય છે, જે આંખમાં જોવા મળે છે. આંખમાં જોવામાં ખામી સર્જાય છે. હવે વિટામિન એના બંધારણીય સૂત્ર સાબિતી કરવાના પુરાવાઓ નીચે મુજબ છે. તો સૌથી પહેલો આપણે જો ખબર છે કે સૌથી પહેલો મુદ્દો શું હશે, તો અણુસૂત્ર. અણુસૂત્ર યાદ રાખવાનું કે વિટામિન એનું અણુસૂત્ર C20H30 અને ઓક્સિજન 1. બરાબર, વિટામિન એની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા થવાથી એસ્ટર બને છે. બરાબર, તેથી કહી શકાય બરાબર કે વિટામિન એમાં આલ્કોહોલીય સમૂહ હાજર છે, એટલે કે OH સમૂહ હાજર છે. કારણ કે આપણને ખબર છે કે OH સમૂહની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા કરાવતા હંમેશા એસ્ટર બને છે. બીજો મુદ્દો શું છે, ત્રીજો મુદ્દો, કે વિટામિન એનું ઓક્સિડેશન કરવાથી આલ્ડીહાઇડ મળે છે.
બરાબર. તો એવી જ રીતે આ મુદ્દા ઉપરથી પણ શું સાબિત થશે કે વિટામિન એમાં આલ્કોહોલ તો હાજર આપણે બતાવ્યો, પણ કેવો આલ્કોહોલ હશે? પ્રાથમિક આલ્કોહોલ. વિટામિન એનું પીટી ઉદ્દીપકની હાજરીમાં પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં સંપૂર્ણ હાઇડ્રોજનેશન કરવાથી વિટામિન એ 5 હાઇડ્રોજન એક્સેપ્ટ કરીને સંતૃપ્ત પર હાઇડ્રો વિટામિન એ બનાવે છે. બરાબર. એ ઉપરથી કહી શકાય કે વિટામિન પાસે 5 જેટલા દ્વિબંધ હાજર છે. બરાબર. જો વિટામિન એનું અણુસૂત્ર કેટલા હાઇડ્રોજન ઉમેરાય છે? 5 હાઇડ્રોજન અણુ ઉમેરાઈને શું બનાવે છે? પર હાઇડ્રો વિટામિન. બરાબર. એટલે હાઇડ્રોજનની સંખ્યામાં 10નો વધારો થશે, એટલે કે H40. બરાબર. હવે વિટામિન એમાં 5 પ્રકારના ઇથિલિન ટાઈપના દ્વિબંધ હાજર હશે. પર હાઇડ્રો વિટામિનનું અણુસૂત્ર C20H40 બને છે. હવે એ કોના જેવું છે? તો કે એ એક ચક્ર ધરાવતા સંયોજનોના સામાન્ય સૂત્ર CnH2n પ્રકારનું છે. બરાબર. તેથી કહી શકાય કે વિટામિન એના બંધારણમાં કોઈ એક ચક્ર હાજર છે. પછીનો મુદ્દો શું છે? કે વિટામિન એ મલેઇક એનહાઇડ્રાઇડના 2 અણુ સાથે યોગશીલ પ્રક્રિયા આપે છે. તેથી વિટામિન એમાં રહેલા 5 દ્વિબંધના 5 દ્વિબંધમાંથી 4 દ્વિબંધ એકાંતરે હાજર છે. પછીનો મુદ્દો શું છે? તો કે વિટામિન એને હવામાં ખુલ્લું રાખતા બીટા આયનોની વિશિષ્ટ વાસ, એ બીટા આયનોની વાસ કડવી વાસ હોય છે. બરાબર. એટલે કે વિટામિન એને તમે હવામાં ખુલ્લી રાખો તો બીટા આયનોની જેવી જ, બરાબર, જેવી બીટા આયનોની કડવી વાસ હોય તેવી જ વાસ વિટામિન એમાંથી મળી આવે છે. એટલે આપણે આંશિક રીતે કહી શકીએ કે વિટામિન એના બંધારણમાં બીટા આયનોનું સ્ટ્રક્ચર હાજર હશે, કે તેના બંધારણમાં બીટા આયનોન હાજર હશે. બરાબર. બીટા આયનોન તમને અહીંયા સ્ટ્રક્ચર આપી દીધું છે. બરાબર. હવે બીટા આયનોનું જો તમે ઓઝોનોલિસિસ કરો તો જીરોનિક એસિડ મળે છે. કેટલા? 1. બરાબર. કોનું આપણે ઓઝોનોલિસિસ કર્યું? બીટા આયનોનનું. હવે એવી જ રીતે વિટામિન એનું તમે ઓઝોનોલિસિસ કરશો તો પણ 1 મોલેક્યુલ જીરોનિક એસિડ મળે છે. તો આ ઉપરથી, આ બંને મુદ્દા ઉપરથી શું સાબિત થશે? કે વિટામિન એના બંધારણમાં ચોક્કસ બીટા આયનોનનું સ્ટ્રક્ચર અથવા તો બંધારણ હાજર છે. બરાબર. જો બંનેની પ્રક્રિયા તમને આપેલી છે કે બીટા આયનોનું ઓઝોનોલિસિસ કરતાં જીરોનિક એસિડ મળે છે. બરાબર. તેવી જ રીતે આપણે બીજું કોનું ઓઝોનોલિસિસ કર્યું? વિટામિન એનું ઓઝોનોલિસિસ કરતાં આપણને 1 અણુ જીરોનિક એસિડ મળે છે. તો આ બંને મુદ્દા ઉપરથી આપણે કહી શકાય કે વિટામિન એના બંધારણની અંદર 1 અણુ બીટા આયનોનો હાજર છે. બરાબર. જો બીટા આયનોન પ્રકારનું એક કેન્દ્ર હોવું જોઈએ. હવે ઉપરોક્ત હકીકત પરથી કહી શકાય કે વિટામિન એમાં રહેલા 20 કાર્બનમાંથી 13 કાર્બન તો કેમાં જતા રહ્યા? બીટા આયનોનમાં. બરાબર. કે બીટા આયનોનની જેમ તે ગોઠવાયેલા છે. બરાબર. કારણ કે બીટા આયનોનની અંદર કેટલા કાર્બન છે? 13 કાર્બન છે. બરાબર. આપણે એમ વાત થઈ કે બીટા આયનોન વિટામિન એની અંદર છે, તો ટોટલ 20 કાર્બનમાંથી 13 કાર્બન તો બીટા આયનના જતા રહ્યા. હવે બાકી વધ્યા 7. હવે જીરોનિક એસિડનું ઠંડા KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી નીચે પ્રમાણેની નિપજો મળે છે. જેમ જેમ તમે ઓક્સિડેશન કરતા જશો એમ 1 ઓછા કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ આપણને મળતો જશે. બરાબર. જીરોનિક એસિડનું તમે KMnO4ની હાજરીમાં, ઠંડા KMnO4ની હાજરીમાં ઓઝોનોલિસિસ પ્રક્રિયા કરશો તો સૌથી પહેલાં મળશે આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ. બરાબર. જો અહીંથી 1 કાર્બન લેસ થઈ ગયો, બરાબર, ઓછો થઈ ગયો, તેનું ફરી વખત ઓઝોનોલિસિસ કરતાં 1 ઓછો કાર્બન હોય તેવો
કેવો આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ, 4 કાર્બન હોય તેવો એસિડ એટલે સક્સિનિક એસિડ, 5 કાર્બન હોય તેવો, સોરી. પછી તેનું પાછું ફરી વખત ઓક્સિડેશન કરતાં 1 કાર્બન ઓછો હોય તેવો એસિડ મળશે. કેટલા કાર્બન? 1, 2, 3 અને 4. 4 કાર્બન હોય તેવો એસિડ એટલે કયો? ડાયમિથાઇલ મેલોનિક એસિડ. બરાબર. તો આ રીતે જીરોનિક એસિડનું ક્રમશઃ તમે ઓક્સિડેશન કરો તો આપણને છેલ્લે સુધી ડાયમિથાઇલ મેલોનિક એસિડ સુધી નિપજ આપણને મળે છે. હવે અહીં એક અણુ એસિટિક એસિડ પણ બધી જ પ્રક્રિયામાં આપણને છૂટો પડતો મળે છે. હવે આવી જ રીતે બીટા આયોનોનું બેન્ઝિનમાં દ્રાવણ બનાવીને ઠંડા કેમિનોફર વડે ઓક્સિડેશન કરવાથી એક અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ ગ્લુટારિક એસિડ, એક અણુ આલ્ફા આલ્ફા ડાયમિથાઇલ સક્સિનિક એસિડ અને એક અણુ ડાયમિથાઇલ મેલોનિક એસિડ મળે છે. જ્યારે વિટામિન એનું બેન્ઝિનમાં દ્રાવણ બનાવીને ઓક્સિડેશન કરો તો એક કરતાં વધારે અણુ એસિટિક એસિડના મળે છે, જે દર્શાવે છે કે વિટામિન એમાં ઉપશૃંખલામાં મિથાઇલ સમૂહો આવેલા હશે, જેનું ઓક્સિડેશન દરમિયાન એલિફેટિક એસિડમાં રૂપાંતરણ થાય છે. ઉપશૃંખલામાં હાજર રહેલા સમૂહનું સ્થાન તેમાં આઇસોપ્રીન એકમ રહેલો છે તેના આધારે નક્કી કરી શકાય છે. સામાન્ય રીતે કેરોટીનોઇડ્સ અને અન્ય કેટલાક કુદરતી રીતે મળી આવતા સંયોજનોની ઉપશૃંખલામાં રહેલ મિથાઇલ સમૂહ એ આઇસોપ્રીન યુનિટની જેવા હોય છે. આપણે આલ્કલોઇડ્સમાં જે આઇસોપ્રીન યુનિટ જોઈ ગયા, બરાબર, કુદરતી રીતે જે સંશ્લેષણો જે મળી આવતા હોય, બરાબર, જે સંયોજનો મળે છે તેમાં જે ઉપશૃંખલા હાજર છે એ જનરલી કેવા ટાઈપની હોય છે? આઇસોપ્રીન યુનિટ ટાઈપની હોય છે. હવે વિટામિન એનું આલ્કલીન કેમિનોફર વડે ઊંચા તાપમાને ઓક્સિડેશન કરતાં 2 અણુ એસિટિક એસિડના મળે છે અને ઉપશૃંખલામાં મિથાઇલ પ્રકારના સમૂહો હાજર હોવા જોઈએ, એટલે જ 2 આઇસોપ્રીન એકમો ઉપશૃંખલામાં હાજર હશે. બરાબર. આપણને ઓક્સિડેશન કરતાં કેટલા અણુ? 2 એસિટિક એસિડના અણુ મળે છે. તે પ્રક્રિયાને આધારે આ લોકો કહી શક્યા કે જે ઉપશૃંખલા છે તેની અંદર 2 આઇસોપ્રીન યુનિટ હાજર હશે. હવે વિટામિન એનું ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે ઓક્સિડેશન કરતાં એસિટિક એસિડના 3 અણુ મળે છે. તેથી ઉપશૃંખલામાં 2 મિથાઇલ સમૂહ અને 1 મિથાઇલ સમૂહ નીચે મુજબ બીટા આયનોના કેન્દ્રમાં હાજર હોવો જોઈએ. બરાબર. હવે ઉપરોક્ત બધા જ મુદ્દાઓને આધારે વિટામિન એમાં બીટા આયનોન પ્રકારના 2 આઇસોપ્રીન એકમ ઉપશૃંખલાથી શરૂઆતથી જ ગોઠવાયેલા છે, જ્યારે ત્રીજા આઇસોપ્રીન એકમની શરૂઆત બીટા આયનોના કેન્દ્રમાં થઈ ગયેલી હોવી જોઈએ. વિટામિન એ અણુસૂત્ર પ્રમાણે કાર્બનની સંખ્યા 20 છે, જેથી તેમાં 4 આઇસોપ્રીન એકમો હાજર હોવા જોઈએ. જે આઇસોપ્રીન એકમ સામાન્ય રીતે હેડ ટુ ટેલ મુજબ જોડાયેલા છે તે 5 અણુમાં દ્વિબંધ એકાંતરે જોડાયેલા છે તે સાબિતી આપે છે. આમ વિટામિન એનું બંધારણીય સૂત્ર નીચે મુજબ આપી શકાય છે. કેવી રીતે આપ્યું? કે તેના સંશ્લેષણની મદદથી વિટામિન એનું આપણને સ્ટ્રક્ચર આપ્યું છે. બરાબર. આ છે વિટામિન એનું સ્ટ્રક્ચર, કે આ એક થયો બીટા આયનોન, બરાબર, આ બાકીની ઉપશૃંખલા, બરાબર, એક OH સમૂહ અને એકાંતરે દ્વિબંધ હાજર. બરાબર. તો આ બધા જ મુદ્દાઓ આપણે આગળ જોયા હતા. હવે વિટામિન એનું સંશ્લેષણ આપણે જોવાનું છે. તો સૌથી પહેલાં બીટા આયનોન સ્ટાર્ટિંગ પ્રક્રિયક તરીકે અને તેની સાથે ઇથાઇલ ગેમા બ્રોમો ક્રોટોનેટ. બરાબર. કેમ ગ્રેમા? તો અહીંયા આગળ C ડબલ બોન્ડ O સમૂહ છે ત્યારથી, બરાબર, એક આલ્ફા, બીજું એટલે બીટા, ત્રીજું એટલે ગેમા. ગેમા કાર્બન ઉપર બ્રોમિન છે એટલા માટે ઇથાઇલ બ્રોમો ક્રોટોનેટ.
બરાબર તેની રિફોર્મેસ્કી પ્રક્રિયા ઝીંકની હાજરીમાં કરતાં શું થશે કે એક હાઇડ્રોજન દૂર થઈ, બરાબર અહીંયા આગળ તમે જોજો કે સી ડબલ બોન્ડ ઓ છે, ત્યાં આગળ કીટોવિનોલ ચલરૂપકતાની મદદથી એક OH આવશે, આ કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન, બરાબર અહીંયાથી બ્રોમિન એક HBr દૂર થશે અને આ કાર્બન સાથે અહીંયા આગળ જોડાશે, બરાબર। હવે તેની પાછી ઓક્ઝેલિક એસિડની હાજરીમાં જળ વિભાજન કરતા એક C2H5OH અને અહીંયા આગળ બીજો OH જોડાઈને અહીંયા આગળ શું બનાવશે? એસિડ, બરાબર। હવે ત્યારબાદ તેની SOCl2 સાથે પ્રક્રિયા કરતા અને લિથિયમ મિથાઇલ સાથે પ્રક્રિયા કરતા, બરાબર મિથાઇલ સમૂહ સૌથી પહેલાં SOCl2 સાથે પ્રક્રિયા કરતા OH દૂર થઈને ત્યાં આગળ Cl જોડાશે અને ત્યાંથી, બરાબર લિથિયમ મિથાઇલ સાથે પ્રક્રિયા કરતા ત્યાં આગળ પાછો CH3 જોડાશે અને લિથિયમ ક્લોરાઇડ છૂટું પડશે, બરાબર। હવે તેની પાછી ફરી વખત ઇથાઇલ ગેમા બ્રોમો ક્રોટોનેટ સાથે પ્રક્રિયા પાછી ફરી વખત કરતા, રિફોર્મેસ્કી પ્રક્રિયા કરતા, બરાબર અહીંયા આગળ કીટોઇનોલ પહેલાં ચલરૂપકતામાં જોડાશે, બરાબર અને ત્યારબાદ ફરી પાછું અહીંયા આગળ તમે જોઈ શકો છો, બરાબર આ આખું જોડાશે। ત્યારબાદ તેની ફરી વખત પાછી જળ વિભાજન પ્રક્રિયા કરતાં અહીંયા આગળથી C2H5OH અને અહીંયા આગળ શું બનશે? OH અહીંયા જોડાશે, અહીંયા આગળ હાઇડ્રોજન જોડાશે એટલે C2H5OH અને આ સ્થાન ઉપર કાર્બોક્સિલિક એસિડ બનશે। હવે છેલ્લે તેનું રિડક્શન કરવાનું છે, બરાબર રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની હાજરીમાં રિડક્શન કરતાં કાર્બોક્સિલિક એસિડનું શેમાં રૂપાંતર થશે? પ્રાથમિક આલ્કોહોલમાં તેનું રૂપાંતર થશે, બરાબર। તો આ થઈ વિટામિન એનું આખું સંશ્લેષણ, બરાબર બધા જ પુરાવાઓને આધારે અને તેના સંશ્લેષણને આધારે આપણે વિટામિન એનું બંધારણ સાબિતી કરી ચૂક્યા, બરાબર। તો આ થયું વિટામિન એના બંધારણ સાબિતીના પુરાવાઓ અને તેનું સંશ્લેષણ। હવે બીજો સવાલ છે કે વિટામિન એ અને બીટા કેરોટીન વચ્ચેની સરખામણી, બરાબર તો બંનેનો તફાવત આપેલો છે। તો વિટામિન એનું અણુસૂત્ર છે C20H30O, આનું અણુસૂત્ર છે C10H56, બરાબર તેમાં ઓક્સિજન મોલેક્યુલ નથી, બરાબર બંનેના બંધારણીય સૂત્ર આપેલા છે, બરાબર બંનેના બંધારણીય સૂત્ર તમારે પાકા કરવાના રહેશે, બરાબર। હવે વિટામિન એમાં શું છે તો કે ઓક્સિજન સાથે ઓક્સિજન આવેલ છે કે જે પ્રાથમિક આલ્કોહોલીય સમૂહ છે। હવે વિટામિન બીમાં ઓક્સિજન છે નહીં, બરાબર। હવે આમાં આપણે જોઈ ગયા કે કેટલા 5 દ્વિબંધ છે અને કેવા ટાઈપના છે? ઇથિલિનિક ટાઈપના 5 દ્વિબંધ છે અને એ પણ એકાત્રે। અને જ્યારે વિટામિન બીમાં તમે જોઈ શકો છો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 ટોટલ કેટલા? 11 દ્વિબંધ અને એ પણ કેવા? એકાત્રે આવેલા છે। હવે વિટામિન એની અંદર બીટા આયનોનું કેન્દ્ર આવેલું છે પણ કેટલા? 1। જ્યારે વિટામિન બીની અંદર બીટા આયનન કેટલા છે? 2 અણુ એના હાજર છે, 2 કેન્દ્રો તેના હાજર છે। વિટામિન એનું ઓઝોનોલિસિસ કરવાથી 1 અણુ જીરોનિક એસિડ મળે છે અને જ્યારે વિટામિન બીનું ઓઝોનોલિસિસ કરો તો તમને કેટલા મોલેક્યુલ મળશે? 2 મોલેક્યુલ જીરોનિક એસિડના મળશે। શું કામ? કારણ કે વિટામિન બીની અંદર 2 મોલેક્યુલ બીટા આયનોન હાજર છે। વિટામિન એની અંદર 4 આઇસોપ્રીન એકમ હેડ ટુ ટેલ જોડાયેલા છે, જ્યારે વિટામિન બીની અંદર 8 આઇસોપ્રીન એકમ હાજર છે, જેમાંથી બંને છેડાના 2 હેડ ટુ ટેલ જોડાયેલા છે અને વચ્ચેના જે 2 એકમ જે છે એ ટેલ ટુ ટેલ જોડાયેલા છે, બરાબર। તો આ તમારો સવાલ થયો વિટામિન એ અને વિટામિન બી વચ્ચેના સંબંધો અથવા તો તેનો તફાવત અથવા તો તેની બંને વચ્ચેની સરખામણી,
બરાબર. એવી ત્રણેય રીતે સવાલ તમને પૂછી શકે છે. તો આ તફાવત પણ પરીક્ષામાં પૂછાય છે. બરાબર. તો આજે આપણે આટલું જ રાખશું કે વિટામિન વિટામિન એનું બંધારણ. સૌથી પહેલાં તો વિટામિન એટલે શું, પછી તેના ઉદાહરણમાં વિટામિન એ, તેના બંધારણીય પુરાવાઓ બધા અને તેનું સંશ્લેષણ, અને ત્યારબાદ વિટામિન એ અને વિટામિન બી વચ્ચેનો તફાવત. બરાબર. કોઈને કાંઈ પણ ન સમજાયું હોય તો તમે પૂછી શકો છો. અસ્તુ.